નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ લિંકને શેર કરજો જેથી એમને પણ આ વિડીયોની માહિતી મળી રહે। હવે આપણે શરૂઆત કરીએ વિભાગ એ। તો વિભાગ એની અંદર નીચે આપેલા ભૂગોળવિદ અને તેમના નિવાસસ્થાન બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો એની અંદર યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે। તો એમાં આપણો જવાબ એક આવશે, એ આવશે। જે પહેલાંમાં થેલ્સ ગ્રીક આવશે, જ્યારે કાર્લ રિટર આવશે એમાં ડી આવશે। તો આપણો જવાબ એ બને છે। આગળ વાત કરી છે પૃથ્વી તો ચંદ્ર, શનિ, તો એની અંદર આપણો જવાબ જે નંબર 2ની અંદર આવશે કયો આવશે? કીટોન આવશે, એટલે સી આવશે। રોબિન્સ સોનાની ખાન કયા દેશમાં આવેલી છે? તો રોબિન્સ સોનાની ખાન એ દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે, દક્ષિણ આફ્રિકામાં આવેલી છે। જો અંદમાન દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર સુનામી નીચેનું કયું શહેર સીધી અસર અનુભવશે? તો એની અંદર બી આવશે, જે આઈ અને આઈવી ઝોન આવશે, વી તો ખાસ આવશે। હવે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો મુખ્ય ભૂતકતીઓની સંખ્યા 7 છે। કેટલી છે? 7 આવશે। સૌથી કઠણ ખનિજ કઈ છે? કઠણ ખનિજ હોય તો એની અંદર હીરો આવશે, નરમની વાત આવે તો ટાલ્ક આવશે, પણ આપણે કઠણ કીધી છે એટલે હીરો આવશે। હવે સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા સરોવર તરીકે ઓળખવામાં આવે છે? તો એની અંદર લગુન સરોવર આવશે। કયું આવશે? લગુન, એમાં લગુન સરોવર આવશે। નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ? તો એની અંદર બી આવશે। કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સોરી, આપણે થોડી ભૂલ થાય છે, બી નહીં આવે, બી નહીં આવશે, કારણ કે એની અંદર ઓઝોન વાયુ 3 એટલે આપણે એની અંદર સી આવશે। શું આવશે? સી આવશે, સી આવશે। ચલો, આપણે આકૃતિ આપી છે કે નીચેની આકૃતિ જોઈ પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને જવાબ આવશે, તો એમાં સૌથી પ્રથમ જવાબ આવશે 9માં આપણે એ આવશે, પરાવર્તનનો ગુણાંક આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, આ તો ફક્ત દૃષ્ટિની વિદ્યાર્થીઓ માટે છે, આપણા માટે ન હતું। ધોરણ 10માં પણ તમને આ સાલ આપણે સામાજિક વિજ્ઞાનમાં અને વિજ્ઞાન ટેકનોલોજી ગણિતમાં પણ આવા પ્રશ્નો આપ્યા હતા, કેટલાક વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા, બરાબર। આ વખતે તમારે પણ નવું લાવ્યું છે। હવે જે આકૃતિ છે, આકૃતિ આપણને શું કહેવા માગે છે? તો એ 10ની અંદર આપણો જવાબ આવશે ડી આવશે। કયો આવશે? ડી, જમીનની લહેર આવશે। લહેરો શાનો નિર્દેશ કરે? જમીન, તો જમીનની લહેર આવશે। તો 11ની અંદર વાત કરીએ તો 11માં આપણો જવાબ મળે છે કે નીચેનામાં કયું વાક્ય ફેરનો નિયમ સૂચવે છે? તો એમાં વ્યાપારી પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની ડાબી બાજુથી મરડાય છે એ સૂચવે છે। નીચેના વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે? તો એની અંદર મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે 2 વાર ભરતી જે આવે છે, આપણું એ વાક્ય ખોટું છે। વીજળીનો ચમકારો એ કયા જૈવિક રાસાયણિક ચક્ર સાથે એક જોડાયેલી ઘટના છે? તો 13માં એ આવશે નાઇટ્રોજન। ગુજરાતમાં કઈ સાલમાં આવેલ ભૂકંપે ઘણી તારાજી સર્જી હતી? તો 14માં 2001 આવશે। એના પછી ભૂકંપની એટલી વાત નથી થઈ વધારે, 2001માં વધારે ભૂકંપ આવ્યો છે। નાના માપના નકશાથી મોટા માપના નકશા પ્રમાણે ક્રમાનુસાર ગોઠવવાનું છે। હું તો મોટાથી નાના તરફ જવાનું છે, એટલે આપણે સૌથી અહીંયા અંક આવશે નાનાથી મોટા તરફ, એટલે નાનો અંક છે એ મોટો નકશો ગણાશે, જ્યારે મોટો અંક એ નાનો નકશો એવો અહીંયા સાબિત કરે છે। એટલે હવે 15ની અંદર જોવા જઈએ તો આપણો જવાબ આ આવશે, સી આવશે। હવે આપણો 16મો છે વિધાન અને કારણ। હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણો જવાબ બને છે 16માં એ। થોડું કન્ફ્યુઝ છે મને, પણ તો તમારે ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, કોમેન્ટ જરૂર કરજો મને કે આ
પ્રશ્નમાં થોડીક તકલીફ છે. વિભાગ બી ભૂગોળ શબ્દનો અર્થ એટલે પૃથ્વીનું વર્ણન કરવું એવો થાય છે. ચલો, ભૌગોલિક સંકલ્પના સમજાવવાની નીફે એટલે ભૂગર્ભની વાત છે. એમાં ભૂગર્ભ આવશે. બીજામાં જે આમાં વાત કરી છે આમાં ભૂગર્ભ આવશે. જીગસો ફીટ પઝલ રમત કયા સિદ્ધાંતને લાગુ પડે છે? જેનો વેગનરે ખંડ પ્રવહન શું આવશે? ખંડ પ્રવહન આવશે. ખનિજ ઉપર ઘસરકો થાય અને તે પ્રતિકાર કરે, તે પ્રતિકાર એટલે ખનિજની નક્કર. તો વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો લોખંડ આવશે, હીરો આવશે, તાંબુ આવશે અને સોનું આપણો જવાબ આવશે. પર્વતની વ્યાખ્યા જે 900 મીટરથી ઊંચાઈએ અને ઉપર જતાં એક સાંકડું શિખર બનાવે છે એને પર્વત કહે છે. હવે નીચેની આકૃતિ કયા પ્રકારનો વિક્ષોભ ધરાવે છે? તો એની અંદર ચક્રવાત આવશે. કયો આવશે? ચક્રવાત આવશે. હવે મને ઓળખો છો, જે મને ઓળખો છો તે મારી આ ટેન્સ ઊંડામાં ઊંડી ખાઈ કઈ ખાઈ છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું નહીં કહું. કઈ ખાઈ આવશે વિદ્યાર્થી મિત્રો? સમુદ્ર ખાઈ, કદાચ તમને ખબર હશે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો 24મો પ્રશ્ન તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે. વિભાગ સીની અંદર 25મો પ્રશ્ન તમારે છે. વર્તમાન વિશ્વ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે? મિશ્રાવરણ એટલે શું? મિશ્રાવરણનું બીજું નામ શું છે? ભૂગર્ભગત અણુના જે ધડાકા થાય છે એની વાત છે. જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો જણાવવાના છે. એમ તમારો વિભાગ સી અલગ અલગ પ્રશ્નો જે આપેલા છે, બરાબર, મોસ્ટ આઈવી પ્રશ્નો છે અને વિડીયોની સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરા પ્રશ્નો નિહાળજો. તમારે તફાવત, રૂઢ સંજ્ઞાઓ છે એના વિશેના નામ લખવાના છે, કોઈ પણ 2, પણ એ આપણે ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, એ આપણે માટે નથી. વિભાગ ડી વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે, આ વિધાન સમજાવવાનું છે. પછી તમારે સૂર્ય વિશે માહિતી આપવાની છે, બરાબર, જે તમને 3 ગુણની અંદર પૂછાશે. પછી ફકરા ઉપરથી જવાબ આ સાલ ને ગઈ સાલ વખતે તમારે સારું એવું બહુ બેનિફિટ વિદ્યાર્થી મિત્રો તમને રહે છે કે ફકરા ઉપરથી તમારે જવાબ આપવાના છે. ફકરો આપ્યો છે પાઠના અનુસંધાને અને એમાંથી તમારે પ્રશ્નોનો જવાબ શોધીને લખવાનો છે, બરાબર. તો એ તમારે કુલ ગુણ કેટલામાં પૂછાય છે? તો 1, 2, 3 ને 4 ગુણની અંદર પૂછાય છે, 5 ગુણની અંદર પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ છે, ભૂકંપની અસરો વર્ણવવાની છે તમારે. પછી 50 જગદીશભાઈ ફરવાના શોખીન છે. વિમાનમાં ભારતની કન્યા પહોંચી ગયા, ત્યારથી વિમાનના સીધા નોર્વે પહોંચી ગયા, જે તમારે વિગતવાર માહિતી આપવાની છે. પછી નીચે આપણે ચિત્ર જોઈ આપેલા પ્રશ્નોના જવાબ આ તમારે લખવાના છે. નીચેના પ્રશ્નો જે ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, આપણા માટે નહીં, ખબર રાખજો ખાસ. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને તમે બીજા વિદ્યાર્થી મિત્રો સુધી મોકલજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.